ભરૂચના દહેજની BEIL કંપનીના ઇન્સિનેરેટરમાં 2212 કરોડના ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો। નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના 23 જિલ્લાઓમાંથી વિવિધ સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરેલ ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો નાશ કરાયો। 23 જિલ્લામાં નોંધાયેલા 877 ડ્રગ્સ કેસોમાંથી જપ્ત કરાયેલા વિવિધ પ્રકારના 14,447 કિલો ડ્રગ્સ અને છેલ્લા એક વર્ષમાં પકડાયેલી અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત માત્ર ડ્રગ્સ પકડવામાં જ નહીં પણ આરોપીઓને કાયદેસર સજા આપવામાં પણ દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે। આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો। છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। આ તરફ કચ્છના લાખડિયામાં આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપનીમાં 103 કરોડની કિંમતના ડ્રગ્સનો નાશ કરાયો। રાજ્યના 16 જિલ્લામાં નોંધાયેલા NDPSના ગુનામાં ઝડપાયેલ 15,000 કિલોથી વધુના અલગ અલગ ડ્રગ્સનો પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરાયો।